નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ટૂંક જ સમયમાં પીએસસીની પરીક્ષા આવવાની છે। આ પરીક્ષામાં આપણને અલગ અલગ વિભાગમાં ઘણું બધું પૂછાય છે, જેમાંથી વિભાગ 1 એટલે કે ગુજરાતી વ્યાકરણ એ ખૂબ જ મહત્ત્વનો છે। તો ગુજરાતી વ્યાકરણની સમજ લઈને આજના વિડીયોમાં આપણે મળ્યા છીએ। તો સૌથી પહેલાં આપણે સર્વનામની સમજ મેળવીએ। તો સર્વનામ કોને કહેવામાં આવે છે? આનામાંથી આપણને ઘણા બધા વિકલ્પ પૂછાઈ શકે છે। તો ચાલો સૌથી પહેલાં આપણે સર્વનામની સમજ મેળવીએ અને આખરે આ તમને આખી પીડીએફ ક્યાંથી મળશે એ પણ કહેવાનો છું। તો ચાલો સૌથી પહેલાં આપણે સમજી લઈએ અને ત્યાર પછી હું તમને પીડીએફ આપવાનો છું, જેનાથી તમે આ બધું વાંચી પણ શકો છો। તો મિત્રો, સર્વનામ કોને કહેવામાં આવે છે? તો નામના બદલે જે શબ્દ આપણે વાપરીએ છીએ, આપ અહીં જોઈ શકો છો કે નામના બદલે જે શબ્દ વપરાય તેને આપણે સર્વનામ કહીએ છીએ। તો ચાલો નામના બદલે કયા કયા શબ્દ વપરાય? તો આપણને ખબર છે કે આપણે કોઈને બોલાવતા હોઈએ તો તું, તમે, આવા અલગ અલગ શબ્દો આપણે વાપરીએ છીએ। ટૂંકમાં આ બધા શબ્દોના અહીં ઉદાહરણ આપણને આપેલા છે। હું, અમે, આપણે, આ બધા શબ્દો છે એ બધા પદો આપણે કોની જગ્યાએ વાપરીએ છીએ? તો સંજ્ઞાને બદલે આપણે વાપરીએ છીએ, અથવા તો નામના બદલે આપણે એને વાપરીએ છીએ। તો એ બધાને શું કહેવામાં આવે છે? સર્વનામ કહેવામાં આવે છે। તો સર્વનામ તમે સમજી ગયા છો। ત્યારબાદ આપણે એકવચનની સમજ મેળવીએ કે એકવચન કોને કહેવાય? તો આ તો સરળ છે, આપણને ખ્યાલ પણ હશે, તે છતાં એક વખત આપણે જોઈ લઈએ કે કોઈ પણ શબ્દ બોલવાથી તે એક જ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી છે એમ સમજાય ત્યારે તે શબ્દ એકવચન કહેવાય। આ એની વ્યાખ્યા છે। દાખલા તરીકે અહીં ઉદાહરણ પણ આપેલા છે કે વૃક્ષ, બાળક અને પાટલી, આ 3 શબ્દ હું બોલ્યો એનાથી ધ્યાનમાં આવે છે કે એક જ વસ્તુની વાત કરું છું। દાખલા તરીકે ઘણી બધી વસ્તુ હોત તો હું વૃક્ષ શબ્દ બોલ્યો એની જગ્યાએ વૃક્ષો બોલત, બાળક શબ્દની જગ્યાએ બાળકો બોલત, એ જ રીતે અહીં પાટલી શબ્દ છે એની જગ્યાએ પાટલીઓ આવત। ચાલો, એકવચનની તો આપણે સમજ મેળવી લીધી। ત્યારબાદ હવે આપણે બહુવચનની પણ સમજ મેળવી લઈએ। તો બહુવચન કોને કહેવામાં આવે? તો કોઈ શબ્દ બોલવાથી તે એક કરતાં વધારે, આ ખૂબ જ મહત્ત્વનું છે કે એક કરતાં વધારે વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી છે એમ સમજાય ત્યારે તે શબ્દ બહુવચન કહેવામાં આવે છે। ચાલો એના પણ ઉદાહરણ આપણે જોઈ લઈએ એટલે આપણને ધ્યાનમાં આવે। તો બહુવચનના ઉદાહરણ કયા છે? તો અગાઉ જ મેં કહી દીધા કે વૃક્ષની જગ્યાએ વૃક્ષો હોય તો એ બહુવચન કહેવાય, બાળકની જગ્યાએ બાળકો હોય તો એ પણ બહુવચન કહેવાય, અને પાટલીની જગ્યાએ પાટલીઓ હોય તો એ પણ બહુવચન કહેવાય। તો ચાલો ત્યાર પછી આપણે આગળ લિંગની સમજ મેળવીએ। જે શબ્દોની પાછળ મોટે ભાગે ઈ પ્રત્યય લાગે છે, આ ખૂબ જ મહત્ત્વનું છે, ધ્યાનમાં રાખવા જેવું છે કે કોઈ પણ શબ્દની પાછળ જો ઈ પ્રત્યય એટલે કે ઈ લાગતો હોય તો એ શબ્દ હંમેશા કેવો હોય? મોટા ભાગે સ્ત્રીલિંગ શબ્દ જ હોય। આપણે એના પણ ઉદાહરણ આગળ જોઈએ તો આપણને ધ્યાનમાં આવશે। દાખલા તરીકે અહીં એના ઉદાહરણો આપેલા છે કે છોકરી, તો છોકરી આ શબ્દ બોલીએ છીએ તો પાછળ ઈ બોલાય છે। એ જ રીતે દાસી, રાણી, આ બધા શબ્દ, ચકલી, આ બધા શબ્દ બોલીએ છીએ તો પાછળ ઈ પ્રત્યય લાગે છે। છોકરી, રાણી, દાસી, ચકલી, આ બધા શબ્દની પાછળ ઈ પ્રત્યય લાગે છે, એટલા માટે આ શબ્દને કેવા શબ્દ કહેવામાં આવે છે? તો આ બધા શબ્દને સ્ત્રીલિંગ શબ્દ કહેવામાં આવે છે। ત્યાર પછી એ જ રીતે બીજો પ્રકાર છે એટલે કે પુલ્લિંગ। તો જે શબ્દની પાછળ ઓ પ્રત્યય લાગતો હોય, જે શબ્દની પાછળ ઓ પ્રત્યય લાગતો હોય એ બધા શબ્દને પુલ્લિંગ કહેવામાં આવે છે। એ જ રીતે આપણે એના ઉદાહરણ પણ જોઈ લઈએ। દાખલા તરીકે છોકરો, તો છોકરો પાછળ કયો પ્રત્યય લાગે છે? ઓ લાગે છે। છોકરી પાછળ ઈ લાગતો હતો તો છોકરો પાછળ ઓ લાગે છે। ઘોડો, તો એમાં પણ ઓ લાગે છે। વાંદરો, મોરલો, આ બધા શબ્દો એવા છે કે જેના પાછળ ઓ પ્રત્યય લાગે છે। ચાલો આ 2 પ્રકાર આપણે જોયા, તો હવે ત્રીજો પ્રકાર પણ સમજી લઈએ। પહેલો પ્રકાર હતો, ફરીથી આપણે એક વખત જોઈ લઈએ। સૌથી પહેલો પ્રકાર હતો સ્ત્રીલિંગ, ત્યાર પછી બીજા પ્રકારની વાત કરીએ તો બીજો પ્રકાર હતો પુલ્લિંગ, અને હવે ત્રીજો પ્રકાર છે એટલે કે નપુંસકલિંગ। હવે નપુંસકલિંગ હોય તો એ કઈ રીતે ખ્યાલ આવે? તો હંમેશા નપુંસકલિંગ તો જોઈએ આપણે કે જે શબ્દોની પાછળ મોટે ભાગે ઉ પ્રત્યય લાગે એ બધા કેવા હોય? તો એ નપુંસકલિંગ હોય। દાખલા તરીકે એના પણ ઉદાહરણ છે કે છોકરું, કૂતરું, આંગણું, રમકડું, આ બધા એવા શબ્દ છે કે જેની પાછળ આપણે ઉ પ્રત્યય લાગતો હોય છે। તો ચાલો મિત્રો, આશા રાખું છું કે આપણે આટલું સમજી ગયા હશું। સૌથી પહેલાં આપણે જોયું સર્વનામની સમજમાં સર્વનામ કોને કહેવાય, એકવચનની સમજ મેળવી, ત્યાર પછી આપણે બહુવચનની સમજ મેળવી, લિંગ પણ 3 આપણે સમજ્યા। અગાઉના વિડીયોમાં આનાથી પણ આગળનું વ્યાકરણ આપણે જોવાના છીએ। હવે આ જે પીડીએફ છે એ તમને કઈ રીતે મળશે? તો આપણું ટેલિગ્રામ ચેનલમાં તમને આ પીડીએફ મળી જશે। ડિસ્ક્રિપ્શનમાં ચેનલના જશો તો ત્યાં ટેલિગ્રામની લિંક આપણને આપેલી છે, તેના ઉપરથી આપ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી અને ત્યાંથી આ પીડીએફ મેળવી શકો છો।
તો ચાલો મિત્રો, આશા રાખું છું આ સમજ આપને ગમી હશે. અગાઉના વિડીયોમાં આનાથી પણ વધારે વ્યાકરણની વાત કરવાના છીએ અને પીએસસીની પરીક્ષા વિશે હવે સંપૂર્ણ તૈયારી કરવાના છીએ. તો આપ આ ચેનલથી જોડાયેલા રહેજો, ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો. ચાલો મિત્રો, ફરી મળીશું. ધન્યવાદ.